સ્માર્ટ સિટીની વાતો વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે। તણિયાણા ચોકડી વિસ્તારમાં ગટર, રસ્તા અને પાયાની સુવિધાના અભાવે લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરવા મજબૂર બન્યા છે। આવો વિગતવાર અહેવાલ પર નજર કરીએ। પાલનપુરના દણિયાણા ચોકડી વિસ્તારમાં વર્ષોથી પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભૂગર્ભ ગટરની સુવિધા ન હોવાથી ગંદુ પાણી રસ્તા પર ઉભરાય છે, જ્યારે રસ્તાઓ પણ ખાડા ખડિયાવાળા હોવાથી લોકોને રોજિંદા અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આજે સ્થાનિકો સોસાયટી બહાર ભેગા થયા અને ટેક્સ લો છો તો સુવિધા આપો જેવા નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। અમારી સમસ્યા એ છે કે અમારી જે આ ધનિયાણા ચોકડીથી અંદર આવવાનો જે યશ માર્ટથી અંદર આવવાનો રસ્તો છે ત્યાં અમારી લગભગ 7 સોસાયટીઓ છે અને એ સોસાયટીઓના અંદરનું જે ગટરનું પાણી છે એ ઉભરાય અને આખો રોડ અમારો છે એ બહુ જ ગંદકી ફેલાય છે। 12 માસ ચોમાસા જેવી અહીંયા પરિસ્થિતિ રહે છે। રોડની કોઈ સગવડ નથી, ગંદકી એટલી બધી થઈ છે ને ગંદકી એટલી બધી ફેલાય છે ને કે જાણે આમ કોઈ એની હદ જ નહીં। એટલે એના કારણે નાના બાળકો બીમાર પડી જાય છે, અમારા જેવા વૃદ્ધો બધા એ લોકોને બહુ તકલીફ આવવા જવાની પડે છે। ભૂંડોનો ત્રાસ છે, ગાયોનો ત્રાસ છે અને કોઈ સુવિધા અમને મળી નથી। રોગચાળો ન ફેલાય એના માટે નગરપાલિકાને અમે રજૂઆત કરીએ કે તાત્કાલિક આ ગંદકી દૂર કરે, ગટરની લાઈનો વ્યવસ્થિત ચાલુ કરાવે, જરૂરિયાત પડે તો બીજી નવી ગટર લાઈન કરીને પણ આ નિરાકરણ લાવવું જોઈએ। નહીં આવે તો અમે તમામ સોસાયટી આ વખત નક્કી કર્યું છે કે જો આ વખત નિરાકરણ નહીં આવે આ 10 દિવસનો તો અમે બધા ગાંધી ચિંતા નગરપાલિકામાં જઈ મહિલાઓ અને બધા પુરુષો સાથે અમે આંદોલન કરવાના છીએ। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી નિયમિત રીતે પાલિકાનો ટેક્સ ભરવા છતાં તેમને રસ્તા, ગટર, સફાઈ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકા માત્ર વચનો આપે છે પરંતુ કામગીરી કરતી નથી। હવે સ્થાનિકોએ પાલિકાને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો નિર્ધારિત સમયગાળામાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પાલિકા કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના જે ધનિયાણા ચોકડીથી અંદર જે અમૃત વિલા સહિત અનેક જે સોસાયટીઓ આવેલી છે એટલે કે રેસિડેન્સો આવેલા છે ત્યાં આગળ અત્યારે અનેક પ્રકારની જે મુશ્કેલી છે તે રહીશો ભોગવી રહ્યા છે। આપણે જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે આ ધનિયાણા ચોકડીથી જે અંદરનો ભાગ છે ત્યાં આગળ અનેક રેસિડેન્સી આવેલી છે, ત્યાં આગળ અનેક પ્રકારની જે સુવિધાથી જે વંચિત છે અત્યારે ત્યાંના સ્થાનિક લોકો અત્યારે રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। એમની માગ છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની તેમની માંગ સ્વીકારવામાં નથી આવી। અહીંયા આગળ નથી રોડ રસ્તા સારા કે નથી કોઈ પણ પ્રકારની સુવિધા। અનેક વખત જે ગટરની ચેમ્બરો છે તે ઉભરાવાથી અનેક વખત જે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। એમના સ્થાનિક લોકોનું કહેવું છે કે તાત્કાલિક નગરપાલિકા દ્વારા કોઈ એમની સુવિધા છે તે આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અત્યારે છે તે ઉચ્ચારી રહ્યા છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।